બાપુ એ બાપુ આ જોઈને તને શું યાદ આવે? બાપુ આ ખાડો જોઈને તને શું યાદ આવે? શી વાત કરવી બાપુ આવે બસ એટલું જ કહી દેજો. અરે એટલા મર્યાદા મારો શું યાદ આવે? મર્યાદા ખા બાપુ એ બાપુ આ બાણ ઉડતું તીર લઈ લે તું. આ તું ઉડતું તીર લઈ લે. અલ્યા આ તો એકલો ઉડતું તીર ને આ રાખું તીર હારે એનું કામ થયું ઉડે. સાધનો આમાં આવો ને આ ભાઈ હા ટ્રેક્ટર જેવું. બ્રેક ચા દવાઈ તો ચાલે તો ગાઈસ કોકનો ધંધો નહીં કરવા દેતો. આ ભાઈ ધંધો નહીં કરવા દેતો અને આ ભાઈ સાયકલો ચલાવો. ગાનમાં શું કહેવાય હા ઓલો તમામ સરકટા બાપુ સરકટા આવ્યો. જવું તો હે પણ જવા નહીં દેતા. કેવાનો મોબાઈલ ઉસીનું જવા તક ત્રણેના 300 આપણે 600 હાલ દઈએ પણ નહીં જવા દેતા. તો બાર જ નહીં કે તમે જાઓ ને તો કે આડું પડી જાય. કામ કરી આપણે ખરીદી લઈએ. ઓનેકલા નંબા દે એના 40 રૂપિયા. મેં કીધું મારા 100 રૂપિયા હાલો નહીં હાલ. પણ કેવું લાગે? મજા આવી? તું પેલી સોડી લઈને ભટકાઈ ગયો તો? પેલી સોડી લઈને તો કૂદી પડ્યો તો ને? હા ના પહેલી વાર ચા અને પાપડી ખવડાવી સાપુડાએ. બીજી વાર નાખ. મારી આટલા વસ્તુ બહુ મૂળ કરી નાખ્યું. તે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો. હવે આને તરાને જવાબ આપવો પડશે. આગળ બચારી બની પાપડી ખાનાવાળી આપણી. અમે બ્લોગની પહેલાં ને એવું બોલીએ કહ્યું. આજ પરમ પૂજ્ય એવા કૃપાળુ બાપુએ અમને પાપડી અને ચાની પાપડીની પાકી હાલે. આટલા વર્ષો પછી રોજ અમે બે ખવડાવીએ. રોજ અમારે મીતભાઈ ખવડાવે પણ આજે પાપુ ખવડાવે. આટલા વર્ષો પછી गिफ्ट में कप दे दीदा है. ये करके क्या साबित करना चाहता है? खुद ही पापड़ी ले रहा है.
બાપુ લઈ આલે બાપુ જો પૈસા આવે બહુ પૈસા બાપુ બંધ કરી એક એ કર્યો આ જોડે પૈસા બહુ છે પણ અમને કહેતો નહીં અમને ઉલ્લુ બનાવે બાપુ ઓલી ચોકલેટ સિલ્ક સો ઓલીને હાલે હારા મને અમને નહીં હાલે દોરી પર